ભરૂચ જિલ્લામાં અનેક જીઆઈડીસીઓ આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે. જો કે તેમને લાવવા લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તેમ છતાંય અમુક કંપનીઓ દ્વારા તેમને લાવવા લઈ જવાના ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરી લાવવા લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજિત 15 જેટલા શ્રમિકોએ ભરી વિલાયત જીઆઈડીસીમાં જઈ રહી હતી. આ સમય દરમિયાન વાગરા જીઆઈડીસીમાં આવેલા ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં ગાડી પલટી મારી થઈ હતી. અકસ્માતના પિકઅપ વાનમાં સવાર 15 જેટલા લોકોએ ઈજાઓ પહોંચી હતી, જેમાં એક શ્રમિક કુંદન કુમાર સિંહને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું મોત નીપજ્યું હતું, જ્યારે વધુ 2 વ્યક્તિઓ હજીએ પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પીએસઆઈ અનિતાબા જાડેજા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંતે ઉલ્લેખનીય છે કે વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર 10નો ભોગ લેનાર ગોઝારી ઘટના બાદ પણ પોલીસ કોઈ એક્શનમાં આવતી ન હતી, જે વચ્ચે બેફામ દોડતા ખાનગી વાહનો ખીચોખીચ મુસાફરો ભરી હેરાફેરી ચાલુ રહેવા પામી છે.